ભાઈ અલ્પેશ, હા, કઈ પહોંચ્યા આપણે તો? ચામુંડા માતાના ધામમાં પહોંચી ગયા છે ચોટીલા. કોટ ગણેશથી પહોંચી ગયા છે ચોટીલા. હવે માતાજીના કરીએ છે દર્શન. ભાવેશભાઈ કઈ ગયા? અને મિત્રો તમને પણ કરાવીએ છે. ભાવેશભાઈ દેખાતા, અલા આ ભાવેશભાઈ યાર આવે. ભાવેશભાઈ ઉપર જઈશું ને ચોટીલા કે નીચેથી દર્શન કરી? હે જીજા, ઉપર જવાનું. તો ભાઈ આ આવી ગયા છે ચોટીલા. ઉપર જઈને દર્શન કરીશું મિત્રો. જો થાય તો તમને કરાવીશું. અલ્પેશભાઈ, હા, આ મિત્રોને બી દર્શન થાય તો કરાવીએ યાર. કરાવીશું. આ ગેટ આવી ગયો છે હવે. ચિંતા ના કરો, 800 પ્રો છે, દર્શન તો થશે જ. અરે વાહ વાહ, જો બોલા બાવા બોલા. ભાઈ પેલો ડાયલોગ મારો ને આમાં. આવો કઈ ડાયલોગ મારતો. ના, એ તો ઝૂકવું પડશે. આ તો માતાનો દરબાર છે ભાઈ. જય માતાજી. જય માતાજી. જય ચામુંડા જય માતાજી. લિફ્ટમાં જવાનું વિચારતો હતા, પણ લિફ્ટમાં પહોંચી તમને બતાવું છું. ભાઈ મહેરબાની કરીને, જો લિફ્ટ હજુ ચાલુ થઈ નહીં, એનું કામકાજ ચાલુ છે, પરંતુ દેખાતું લિફ્ટનું કામકાજ. એ તો પાયા ખોદાય છે. લિફ્ટ ચાલુ થઈ ગઈ એવી આશા રાખતા નહીં, અને દાદર ચડીને જવાનું છે, બરાબર છે. એટલે મહેરબાની કરી એનર્જી ડ્રિંક લઈને જ આવજો. હા ભાઈ, થાક તો લાગે છે હે ભાઈ? હા, થાક લાગે ને, બહુ દાડે કરી ને. હા, ધીરે ધીરે ઉપર ચડીએ છીએ ભાઈ. આમાં ગુનાભાઈ બતાવજો, કમર પર હાથ મૂકીને દોડાજો. આ વિજયભાઈને થાક લાગ્યો જો. હે જીજા, હવે ઉંમર થઈ આવે. ઉંમર થઈ ગઈ, ઉંમર થઈ અને પાછું આપણે રોજનું આવું. બંધ કરી દીધું આવે. મા બાપની પરીક્ષા તો લેશે ને. જો વિજયભાઈ ભાઈ ઊભા છે. એ તો પરીક્ષા તો લે ને યાર. હા, અમારા ભાવેશભાઈને. ઉંમર તો સેજે થાક ના આવે, જવાન છે ના, ગયડા થોડા છે. અરે વાહ, તો યાર ઝુકેગા નહીં. ઝુકેગા નહીં. અરે વાહ વાહ. ભાઈ થાકી ગયા? તાક તો લાગ્યો છે, પણ માતાના દર્શનની આશા છે, અને માતાજી આશા પૂરી કરશે. એવું લાગ્યું કે સાક્ષાત પાવાગઢ, બરોડામાં પાવાગઢ છે ને, આપણે પાવાગઢ મંદિર દર્શન કરવા જઈએ ને એવું લાગ્યું અમને. હા હા, બોલો. 15-20 મિનિટ લાગી, પણ 15-20 મિનિટમાં તો એવું લાગ્યું કે અમે પાવાગઢ ચડી જાય. ચોટીલા આવી ચામુંડા માતાના દર્શન કર્યા. સરસ દર્શન થયા છે માતાજીના. દિલ ખુશ થઈ જાય એવા. બોલાવે આપણને. સદાય અમને આવકારે અને તમે આવો. ભાઈ દર્શન તો કર્યા, પણ ચડતા થાકી, એટલે બહુ જ થાકી ગયા છે. આદત કોઈને છે નહીં. ઘરે તો બધા આરામથી ખુરશીમાં બેવાનું, બાઇકો લઈને જવાનું, ગાડીઓમાં ફરવાનું. આજે બધા ઢીલા પડી ગયા છે. આમાં કોઈનો ન હોય. માતાના ચરણોમાં આવે તો કંઈક તો નાની મોટી પરીક્ષા તો લે જ. એ તો છે મારા વાલા. અને આપવી જ પડે. તો ભાઈ હવે દર્શન થઈ ગયા ચોટીલા. હવે નીકળીશું મિત્રો સાથે સારંગપુર દાદાના દર્શન કરવા. જય શ્રી રામ. જય શ્રી રામ.